વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર બોડકદેવ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરુણા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના પ્રણેતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમને આપણે ખૂબ ખૂબ વધાવીએ છીએ. આજના દિવસે આપ અહીંયા પધાર્યા છો. આપની આ ઉપસ્થિતિ કરુણા અભિયાન માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. 2017 થી આજના દિવસ સુધી કરુણા અભિયાને જેટલી પણ કામગીરી કરી છે, જેટલા અબોલ જીવ અને પક્ષીઓને બચાવ્યા છે, અને એવી જ રીતે કરુણા અભિયાન અવિરત કાર્ય કરતું રહેશે. અને સાથે સાથે જેટલા પણ સ્વયંસેવી સંસ્થાઓ કરુણા અભિયાનથી આજના દિવસે એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આ અધ્યાય આપણા એ સુંદર પાંખવાળા મિત્રોને ફરી એના ઘરે પાછા મોકલવાનો અધ્યાય છે. જીવ દયાનો અધ્યાય છે. અને પ્રકૃતિ માટે દરેક નાગરિકના અંદર એ પ્રેમ જગાડવાનો અધ્યાય છે. આ કરુણા અભિયાન તમને, મને અને દરેક લોકોને પ્રેરણા આપે છે કે આપણે આપણી અંદર જીવ દયા રાખીએ, પક્ષીઓને બચાવીએ અને પતંગની દોરીથી જેટલા બની શકે એટલા અંતરથી આપણે પણ આઘા રહીએ અને બની શકે તો પક્ષીઓને બચાવીએ. કદાચ આપણે જોઈએ છીએ કે કોઈ પક્ષી ઘાયલ છે, તો આપ સૌ જાણો છો કે કરુણા અભિયાન પ્રસ્તુત છે એમની સેવામાં, અને આપ પણ સ્વયંસેવી સંસ્થાઓનો સંપર્ક કરીને એમને કહી શકો છો કે અહીંયા કોઈ ઘાયલ પક્ષી છે અને એની સારવાર થઈ શકે છે. સાથે સાથે કરુણા અભિયાન આવી જ રીતે કાર્ય કરતું રહેશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.